Hello friends, good morning. Today we are going to learn Unit 4 Q of Yes No Yes No. બરાબર ગયા વિડિયોમાં આપણે LRM Unit 1 ધ ગંગા વિશે ચર્ચા કરી. હવે આજના વિડિયોમાં આપણે Unit 4 on page number 14. આ જ્યારે પણ તમે આ વિડિયો જુઓ ત્યારે હાથમાં પેન પેન્સિલ અને બુક લઈને બેસવાનું. બરાબર? એમાં જોઈએ એક્ટિવિટી 1. એક્ટિવિટી 1 માં શું છે? રીડ એન્ડ એન્જોય. વાંચો અને એન્જોય કરો એટલે કે જોક્સ આપેલા છે આપણને. બરાબર? એક એક જોક્સ વિશે આપણે માહિતી મેળવીએ પછી એની ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પાર્થ સેઝ, સર, will you punish me for what I did not do? પાર્થ શું કહે છે કે સર, will you punish me? પનિશ મી, શું તમે મને પનિશ કરશો, શું તમે મને સજા કરશો? ફોર વોટ આઈ ડીડ નોટ ડુ, કે જે કામ મેં નથી કર્યું શું એના માટે તમે મને સજા કરશો? ટીચર સેઝ નો, ઓફ કોર્સ નોટ. ના, તદ્દન નહીં. તે જે કામ નથી કર્યું તો પછી હું તને સજા શા માટે કરું? તો જો પાર્થ શું કહે છે, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. આજે મેં મારું હોમવર્ક કર્યું નથી. બરાબર? આની ઉપરથી તમારે નીચેના ક્વેશ્ચન આન્સર અંદર જ પૂરવાના રહેશે. આ તમારું આજનું હોમવર્ક રહેશે. બરાબર? જો વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે ને આખું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. અત્યારે આ જે પ્રશ્નોના જવાબ છે ને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. જો દાખલા તરીકે, ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? શું પાર્થે તેનું ગૃહ કાર્ય કર્યું? નો. જવાબ કેવી રીતે આપશું આપણે? નો પછી અલ્પવિરામ, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. આ રીતના તમારે નીચેના પણ બે પ્રશ્નો પૂરવાના રહેશે. બીજો જોક્સ જોઈએ. તુષાર સેઝ, જીગર, યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ અગો. તારા જે ફાધર છે એ અમુક મહિના પહેલા કાળા હતા. But now he is looking very fair. પણ હવે તે ખૂબ જ રૂપાળા દેખાય છે. જીગર says yes, you are right. હા, તું સાચો છે. તુષાર says, does he apply fairness cream? શું તે કોઈ fairness cream લગાવે છે? જીગર says no, he doesn't. જો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું ઇન્વર્ઝન ક્વેશ્ચન, ઇન્વર્ઝન એટલે ડુ ડઝ વાળા પ્રશ્નો આવે કે does he apply fairness cream, does આગળ એના પછી કર્તા અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર? જો વાક્યની શરૂઆત આપણે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો વિડિયો ભણ્યા હતા આખો ત્યારે એમાં મેં કીધું હતું કે જો પ્રશ્નની શરૂઆત ડુ કે ડઝ થી થાય તો વાક્યમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એસ કે યસ વાળું રૂપ નીકળી જાય. બરાબર? તો શું એપ્લાય ફેરનેસ ક્રીમ એપ્લાય કરે છે, લગાવે છે? તો જુઓ, જીગરે જવાબ આપ્યો છે નો હી ડઝન્ટ. આગળ ડઝ હોય તો ડઝન્ટ મૂકવાનું, આગળ ડુ હોય તો ડોન્ટ મૂકવાનું. ના, તે નથી કરતા. ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન? શું તેઓએ કોઈ સૌંદર્ય તજજ્ઞની કન્સલ્ટ મુલાકાત લીધી છે? જીગર સેઝ સી, જો બિફોર 2 months, 2 મહિના પહેલા he was working in an oil mill. શું કહે છે જીગર? 2 મહિના પહેલા તે કાળા હતા. કેમ કાળા હતા? કારણ કે તે તેલની ફેક્ટરીમાં કામ કરતા હતા, ઓઇલ મિલમાં કામ કરતા હતા. and now he is working in a flour mill. ફ્લોર એટલે લોટ. જો અહીંયા ફ્લોર અને ફ્લોર વચ્ચેનો આપણને અહીંયા તફાવત મળે છે. બરાબર? એ ધ્યાન રાખજો. FLOOR, ફ્લોર એટલે માળ. આપણે જ્યારે ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર કહીએ ને એટલે ફ્લોર એટલે માળ. અને અહીંયા આપેલું છે FLOUR, ફ્લોર એટલે લોટ. આ બંનેનો જે પ્રોનાઉન્સિએશન છે ને ઉચ્ચાર સેમ થશે, ફ્લોર. બરાબર? તો શું કહે છે? 2 મહિના પહેલા એ ઓઇલ મિલમાં કામ કરતા હતા એટલે તે કાળા હતા અને હવે તે લોટની મિલમાં કામ કરે છે એટલે તે ધોળા છે. જો એની ઉપરથી આપણે નીચેના ક્વેશ્ચન આન્સર લખવાના છે. ડીડ જીગર્સ ફાધર એપ્લાય ફેરનેસ ક્રીમ?
શું જીગરના ફાધરે ફેરેનેસ ક્રીમ લગાવી? તો જવાબમાં લખશું નો, જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય ફેરેનેસ ક્રીમ. બરાબર? તો આ રીતે તમારે બાકીના ક્વેશ્ચન આન્સર અંદર જ પૂરવાના રહેશે. એના પછીનો જોક્સ જોઈએ. ટીચર સેઝ વાય આર યુ લેટ ટુડે? ટીચરે ચિંટુને પૂછે છે તું શા માટે આજે મોડા પડ્યો? ચિંટુ સેઝ સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. હું આજે થોડા મોડા ઉઠ્યો. આઈ વોઝ ઇન હરી. હરી એટલે ઉતાવળ. હું ઉતાવળમાં હતો. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. મેં ટૂથપેસ્ટને જોરથી દબાવી એન્ડ હોલ ધ પેસ્ટ કેમ આઉટ. અને બધી જ પેસ્ટ બહાર આવી ગઈ. I tried very hard to put the paste back into the tube. મેં પેસ્ટને ફરી ટ્યુબમાં નાખવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. tried very hard, સખત પ્રયત્ન કર્યો. I tried for more than 1 hour. મેં 1 કલાક સુધી પેસ્ટને ટ્યુબમાં નાખવાનો પ્રયત્ન કર્યો. but I failed. પણ હું તો નિષ્ફળ રહ્યો. જો અહીંયા આપણને fail નું એક ઓપોઝિટ મળે છે પાસ. બરાબર? fail એટલે નાપાસ અને F A I L fail પાસ. અથવા તો સક્સેડ બી કહી શકાય. Then I started for school. પછી હું સ્કૂલે જવા નીકળ્યો. So I reached late. તેથી હું મોડા પહોંચ્યો. બરાબર? એટલે આની ઉપરથી પણ આપણે ઈચના ક્વેશ્ચન આન્સર લખશું. Did Chintu get up on time? શું ચિંટુ સમયસર ઉઠ્યો? નો. અલ્પવિરામ, નો પછી અલ્પવિરામ. Chintu did not get up on time. Did Chintu put the paste back into the tube? શું ચિંટુએ પેસ્ટને ટ્યુબમાં નાખવાનો પ્રયત્ન કર્યો? યસ. હા. Chintu tried put the paste back into the tube. He did not succeed. તે સફળ થયો નહીં. આ રીતે. હવે જો એના પછીનો જોક્સ જોઈએ. Fatima Bibi wanted to get rid of an old cat. Fatima Bibi ઈચ્છતા હતા. શું ઈચ્છતા હતા? To get rid of. To get rid of. To get rid of. એટલે કે નાથી છુટકારો મેળવવો. નાથી છુટકારો મેળવવો. ફાતિમા બીબી એક બિલાડીથી છુટકારો મેળવવા ઈચ્છતા હતા. She asked her husband મુલ્લા નસરુદ્દીન. તેમને તેમના હસબન્ડ મુલ્લા નસરુદ્દીનને કહ્યું to take the cat to a nearby forest. કે આ બિલાડીને તમે નજીકના જંગલમાં લઈ જાઓ and leave there. અને ત્યાં એને છોડી દો. After a few days, થોડા દિવસો પછી મુલ્લા was narrating this incident. Narrate એટલે કે વર્ણન કરવું. Narrate, N-A-R-R-A-T-E. N-A-R-R-A-T-E. Narrate એટલે કે વર્ણન. આ કદાચ સ્પેલિંગ તમારા માટે નવો હશે. Narrate એટલે વર્ણન કરવું. અને incident એટલે કે પ્રસંગ. Incident. D-E-N-T. Incident એટલે પ્રસંગ. બરાબર? તો ફાતિમા બીબીને એક બિલાડીથી છુટકારો મેળવવો છે. તેને તેના હસબન્ડને કહ્યું કે તમે આ બિલાડીને લઈ જાઓ into the forest, જંગલમાં, and leave there. Leave her there. અને તમે ત્યાં એને છોડી દો. બરાબર? અને થોડા દિવસો પછી મુલ્લા was narrating this incident to his friend સિરાજુદ્દીન. મુલ્લા કે જે બિલાડીને જંગલમાં છોડવા ગયા હતા, તેઓ આ જે પ્રસંગ જે છે આખી ઘટના એ તેમના મિત્ર સિરાજુદ્દીનને જણાવે છે કે કેવી રીતે તેમણે બિલાડીથી છુટકારો મેળવ્યો. મુલ્લા says I put the cat into the basket. સૌથી પહેલા તમે બિલાડીને ક્યાં બાસ્કેટમાં મૂકી?
વોક થ્રુ ધ અનનોન સ્ટ્રીટ. વોક એટલે કે હું, અનનોન એટલે કે અજાણી, સ્ટ્રીટ એટલે શેરીઓ. અજાણી શેરીમાંથી ચાલ્યો. બિલાડીને ખબર ના પડી જાય, બિલાડી રસ્તો ભૂલી જાય ને એટલા માટે હું અજાણી શેરીમાંથી ચાલ્યો. પછી શું કહે છે? રીચ ધ ફોરેસ્ટ, જંગલમાં પહોંચ્યો. I took many trails. Trails એટલે કે પગદંડી. TRAILS. Trails, પગદંડી. TRAILS. Trails. હું નાની નાની પગદંડીઓ પર ટર્નિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ ગોળ ફર્યા જ કર્યો. and reached the dense grove. Dense grove એટલે કે ગાઢ જંગલમાં પહોંચ્યો. Then I opened the basket and that cat jumped out. પછી મેં ટોપલી ખોલી અને બિલાડી કૂદકો મારીને બહાર આવી ગઈ. Siraj says, so finally you got rid of the cat. જો આનું past tense લખ્યું છે, get rid of નું got rid of, તો finally તને બિલાડીથી છુટકારો મળ્યો. સિરાજ કહે છે કે ફાઇનલી છેવટે તમને બિલાડીથી છુટકારો મળી ગયો. ડીડ ફાતિમા થેન્ક યુ? શું ફાતિમાએ તમારો આભાર માન્યો? નો, ફાતિમા થેન્ક ધ કેટ. ના, ફાતિમાએ તો કોનો આભાર માન્યો? બિલાડીનો આભાર માન્યો. શા માટે? વાય સો? એવું શા માટે? મુલ્લા સેઝ I came back home because of the cat. જો મુલ્લાને એમ કે હું અજાણી શેરીમાંથી પસાર થાઉં છું તો બિલાડી રસ્તો ભૂલી જશે, પણ રસ્તો કોણ ભૂલી ગયું? મુલ્લા રસ્તો ભૂલી ગયા. I followed her. હું બિલાડીના પાછળ પાછળ આવ્યો, બિલાડીએ મને ઘર સુધી લાવ્યો, એટલા માટે ફાતિમા બીબીએ બિલાડીનો આભાર માન્યો. બરાબર? તો આ પણ એક જોક્સ હતો. તો આની ઉપરથી તમારે પેજ નંબર 40 અને 41 ઉપરના જે ક્વેશ્ચન આન્સર છે ને અંદર જ પૂરવાના રહેશે. બરાબર? હવે આપણે જઈએ છે એક્ટિવિટી 3. એક્ટિવિટી 3, બરાબર? અહીંયા હેડિંગ બદલી દઈએ. એક્ટિવિટી 3 જો એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી છે. મેઇન યુનિટ તો ના કહેવાય, પણ હા, આમાં આપણને સોલ્જર વિશેની સરસ મજાની માહિતી આપેલી છે એક્ટિવિટી 3 માં. રીડ ધ ડાયલોગ. સોલ્જરનું નામ છે મોઇન ખાન. બરાબર? કે એક સોલ્જર છે, એક સૈનિક છે, એક અધિકારી છે, કે સોલ્જરની લાઈફ કેવી હોય એના વિશે આપણને જણાવે છે. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. ઇન્ડિયન આર્મી એટલે કે ભારતીય સેના માં મોઇન ખાન. જો આ સોલ્જરનું સ્પેલિંગ તમે લોકો વ્યવસ્થિત યાદ રાખજો, કેમ કે આ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. બાળકો આમાં ભૂલ કરે. સોલ્જર બોલાય છે જ, પણ આમાં જે લખાતો નથી. એનો સ્પેલિંગ શું થાય? SOLDIER. મોઇન ખાન એ ભારતીય સેનામાં એક સૈનિક છે. He was at the Kargil border. તે ક્યાં છે? કારગિલની સરહદ પર છે. He is an infantry officer. તે પાયદળનો અધિકારી છે. ઇન્ફેન્ટ્રી એટલે કે પાયદળ. Today he is in Gyan Swami Primary School. આજે તે જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલમાં છે. કે સ્કૂલ ક્યાં આવેલી છે? ખંધાલી. The students are asking some question to Moin Khan. બાળકો, સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. જો આપણે પણ સ્કૂલમાં આવી કોઈ મહાન વ્યક્તિ આવે, બરાબર, જેને લાઈફ વિશે આપણને બી જાણવાની ઈચ્છા હોય તો એને પણ આપણે આવા પ્રશ્નો પૂછીએ છીએ. તો અહીંયા બાળકોને પણ આ મોઇન ખાન જે સૈનિક છે એને જોઈને કેટલાક પ્રશ્નો પૂછવાની ઈચ્છા થાય. બરાબર? The students are asking some questions to Moin Khan. મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછે છે. હર્ષ કહે છે, હર્ષ says, hello sir, we are happy that you are with us. અમે લોકો આજે ખૂબ ખુશ છીએ કે તમે અમારી સાથે છો. We want to know many things from you. We want to know, અમે જાણવા ઈચ્છીએ છીએ many things,
ઘણી બધી વાતો એવી સૈનિકને લગતી ફ્રોમ યુ, તમારા પાસેથી. મોઇન ખાન સેઝ, હેલો સ્ટુડન્ટ્સ, યુ કેન આસ્ક ક્વેશ્ચન્સ વન બાય વન. તમે એક પછી એક પ્રશ્ન પૂછી શકો. હર્ષ સેઝ, સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ? શું તમારું સમયપત્રક, હર્ષ શું કહે છે કે સર, શું તમારું જે સમયપત્રક છે, તમારું શેડ્યુલ એટલે કે તમારું ડેઈલી રૂટીન, તમારી ડેઈલી લાઈફ ખૂબ જ બિઝી, વ્યસ્ત હોય છે? ડુ યુ હેવ વેરી બિઝી શેડ્યુલ? શેડ્યુલ એટલે સમયપત્રક. મોઇન ખાન સેઝ, our day starts at 4:30 in the morning. અમારો જે દિવસ છે સવારે 4:30 વાગે શરૂ થાય છે. We have to get ready. અમારે તૈયાર થઈ જવાનું હોય છે for march by 5. 5 વાગ્યા સુધીમાં અમારે માર્ચ માટે રેડી થઈ જવાનું હોય છે. માર્ચ એટલે કે કૂચ કરવી, કૂચ કરવા માટે અમારે રેડી થઈ જવાનું હોય છે. Then we do some exercise. પછી અમે કેટલીક કસરતો કરીએ છીએ. Sometimes, કોઈક વાર, we go for hill climbing too. અમે કોઈક વાર ટેકરી પર ચડવા માટે પણ જઈએ છીએ. જો અહીંયા એક એડવર્બ ઓફ ફ્રીક્વન્સી આપ્યું, આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખ્યું હતું ને, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કીવર્ડ સમટાઇમ્સ, કોઈક વાર, બરાબર. હિતેશ સેઝ, oh, really a busy morning. અરે, ખરેખર ખૂબ જ વ્યસ્ત સવાર છે. Sir, you must be hungry after a lot of exercise. કે સર, you must be hungry. hungry એટલે કે ભૂખ્યું. તમને ભૂખ તો લાગતી જ હશે. After lots of exercise, ઘણી બધી કસરતો કર્યા પછી. Do you eat breakfast after exercise? શું તમે કસરત કર્યા પછી નાસ્તો લો છો, નાસ્તો કરો છો? યસ. મોઇન ખાન શું કહે છે? હા, we go for breakfast. હા, અમે નાસ્તો કરવા જઈએ છીએ. After breakfast, નાસ્તો કર્યા પછી we practice firing. અમે ગોળીબારનો અભ્યાસ કરીએ છીએ. આયુષી સેઝ, હવે આયુષીનો પ્રશ્ન આવે છે. સર, I saw a tank in a movie. અમે મૂવીમાં એક ટેન્ક જોઈ છે, બરાબર. But I didn't find the driver in the tank. પણ અમે ટેન્કમાં ડ્રાઈવર જોયો નથી. Does the tank run by itself? Does the tank run by itself? ફરીથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં જે do does આવે છે ને એ વપરાય. કે શું આ ટેન્ક એની મેળે ચાલે છે? મોઇન ખાન સેઝ, no dear, it doesn't run by itself. ના, તે એની મેળે ચાલતી નથી. There is a driver in a tank. ટેન્કમાં ડ્રાઈવર હોય છે. અનંત સેઝ, સર, do you drive a tank? શું તમે ટેન્ક ચલાવો છો? No, I don't. ના, હું ચલાવતો નથી. જો શોર્ટમાં યસ નો માં જવાબ આપવો હોય તો જો આ રીતે આવે. અનંતે પૂછ્યું કે સર, ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? શું તમે ટેન્ક ચલાવો છો? એટલે મોઇન ખાને શું કીધું? નો. જો યસ માં જવાબ આપવો હોય તો યસ આઈ ડુ, અને જો ના માં જવાબ આપવો હોય તો નો આઈ ડુ નોટ અથવા તો ડોન્ટ. There are some other soldiers for them. તેના માટે કેટલાક બીજા સૈનિકો રાખેલા છે. I can't drive a tank because I am an infantry officer. તમે લોકોએ પણ મૂવીમાં ટેન્ક જોઈ હશે, બરાબર, કે જેમાં ડ્રાઈવર ના દેખાય, એટલે તોપ ઉપર જે તોપનેમાંથી જે ગોળી છૂટે છે એ ટાઈપની ટેન્ક આવે, એ અંદર ડ્રાઈવર હોય, બરાબર. તો એ મોઇન ખાન શું કહે છે? અમે ટેન્ક ચલાવતા નથી, એના માટે કેટલાક બીજા સૈનિકો રાખેલા છે. I can't drive a tank. હું ન ચલાવી શકું. Because, કારણ કે I am an infantry officer. હું તો કોણ છું? પાયદળનો અધિકારી છું, એટલે હું ટેન્ક ચલાવી શકું નહીં. ઓશિન પૂછે છે હવે. ઓશિન સેઝ, સર, what is infantry? ઇન્ફેન્ટ્રી શું છે? મોઇન ખાન સેઝ,
infantry is a kind of army unit. Infantry જે છે એ સેનાનો એક એકમ છે. It fights on foot. તેઓ પગે ચાલીને લડે છે. We are foot soldiers. અમે લોકો પાયદળ કહેવાઈએ. કેવી રીતે? We fight the enemies face to face. Enemies એટલે કે દુશ્મનો. અમારે દુશ્મનો સામે, અમારે શત્રુઓની સામસામે લડાઈ કરવાની હોય છે, ફેસ ટુ ફેસ. એટલા માટે અમે પાયદળના અધિકારી કહેવાઈએ. Meet says, so do you carry the weapons with you? વેપન એટલે કે શસ્ત્રો, હથિયારો. તો શું તમે તમારી સાથે શસ્ત્રો, હથિયારો લઈ જાઓ છો? મોઇન ખાન says, yes, we have to carry the weapons with us. હા, અમારે અમારી પાસે શસ્ત્રો રાખવા પડે છે. We use the firearms such as rifle, pistol, machine gun and knife એટલે કે છરી જેવા ભારે શસ્ત્રો અમારી યુદ્ધ સમય અમારી પાસે અહીંયા બધે રાખવા પડે છે. જો તમે પણ જોયું હશે પિક્ચરોમાં, અહીંયા પગે કેટલાક શસ્ત્રો બાંધેલા હોય, અહીંયા હાથે ખભા પર હોય છે, બે શસ્ત્રો હાથમાં હોય છે. તો હવે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આગળ શું આવે છે કે we have to carry 50 kg of load with us. અમારે અમારી સાથે 50 કિલો જેટલું વજન યુદ્ધ સમયે શત્રુઓની સામને સામને લડાઈ કરતી વખતે રાખવું પડે છે. જો કેટલું ઇન્ટરેસ્ટિંગ બાબત છે અહીંયા સૈનિક વિશે. નિર્મલ સેઝ, સર, ડુ યુ હેવ યોર ફેમિલી? શું તમારે કુટુંબ છે? મોઇન ખાન સેઝ, યસ, આઈ હેવ. હા, મારે કુટુંબ છે. માય વાઇફ્સ નેમ ઇઝ સબીરા. મારી પત્નીનું નામ શબીરા છે. આઈ હેવ 2 children. મારે 2 બાળકો છે. Their name is અફઝલ and આરફીન. તેમના અફઝલ અને આરફીન તેમના નામ છે. જાનવી સેઝ, does your wife come to meet you there? શું તમારા પત્ની તમને ત્યાં મળવા આવે છે? મોઇન ખાન સેઝ, no, she can't come. ના, તે આવી શકે નહીં. She writes letter to me. તે મને વારંવાર પત્રો લખે છે. I call her frequently. અને હું તેમને વારંવાર કોલ કરું છું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે આપણે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી જોઈએ છે, બરાબર? I call her frequently. હું તેને વારંવાર કોલ કરું છું. અનંત says, so you can keep a cell phone with you. તો તમે તમારી પાસે સેલ ફોન રાખો છો. Do they allow you? શું તેઓ તમને પરવાનગી આપે છે? એલો એટલે કે પરવાનગી આપે. શું તેઓ તમને સેલ ફોન રાખવાની પરવાનગી, મોબાઈલ રાખવાની પરવાનગી આપે છે? મોઇન ખાન સેઝ, યસ, they allow us to keep a cell phone. હા, તેઓ અમને ફોન રાખવાની પરવાનગી આપે છે. But we can't use the cell phone during war time. We can't use, પણ અમે we cannot use, અમે ઉપયોગ ન કરી શકીએ સેલ ફોનનો ડ્યુરિંગ એટલે કે દરમિયાન, વોર એટલે યુદ્ધ, ટાઈમ એટલે સમય. અમે યુદ્ધ સમયે સેલ ફોનનો ઉપયોગ કરી શકતા નથી. There are some security reasons for that. તેના માટે કેટલાક સુરક્ષાના કારણો જવાબદાર છે. હર્ષ says, do you miss your wife and children? શું તમે તમારા પત્ની અને બાળકોને યાદ કરો છો? મોઇન ખાન says, yes, હા, I miss them. હા, હું તેમને યાદ કરું છું. But I want to protect my country. પણ મારે મારા દેશનું રક્ષણ કરવાનું છે. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું. મારે મારા દેશનું રક્ષણ કરવાનું છે. So I don't have any regret about it. Regret એટલે કે પસ્તાવો. તેથી મને તે વાતનો કોઈ પસ્તાવો નથી. I love my profession. Profession એટલે કે વ્યવસાય. આ જે નોકરી છે, આ જે મારો વ્યવસાય છે, એ મને ગમે છે. બરાબર? Meet says, sir, does your family
લાઈક યોર જોબ? શું તમારા કુટુંબને તમારી આ નોકરી ગમે છે? મોઇન ખાન સેઝ યસ they like it. હા, તેઓને ગમે છે. In fact, હકીકતમાં they are proud of me and my job. તેઓને મારા પર ગર્વ છે અને મારી જોબ પર ગર્વ છે. અને આનંદ સેઝ we too are proud of you sir. અમને પણ તમારા પર ગર્વ છે સાહેબ. You are there to protect us so we can live in a peace. તમે લોકો ત્યાં અમારું રક્ષણ કરો છો. તમે લોકો ત્યાં દેશની સરહદ પર રહીને અમારું રક્ષણ કરો છો. સો તેથી we can live in a peace. અમે અહીંયા શાંતિથી રહી શકીએ છીએ. બરાબર? તો અહીંયા આપણે સોલ્જર વિશે ઇન્ટરેસ્ટિંગ સરસ મજાની વાતો જાણી. હવે એની નીચે જુઓ એક્ટિવિટી આપેલી છે, કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ડાયલોગ. તમારે ખાલી ટીક કરવાના રહેશે, બુકમાં જ પૂરવાનો છે. ઓન પેજ નંબર 43 ક્વેશ્ચન આપેલો છે. દાખલા તરીકે ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ? શું તમારું સમયપત્રક ખૂબ બિઝી છે? તો મોઇન ખાનનું સમયપત્રક કેવું હતું? બિઝી હતું. હા, તો યસમાં ટીક કરવાનું. બરાબર? આ રીતે જે પ્રશ્નોમાં મોઇન ખાનને યસ હા લાગુ પડતું હોય, જે પ્રશ્નો એને લાગુ પડતા હોય એમાં યસમાં ટીક કરવાનું. એ જેમાં લાગુ ન પડતું હોય, દાખલા તરીકે જુઓ ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? બાળકોએ જ્યારે મોઇન ખાનને પૂછ્યું કે શું તમે ટેન્ક ચલાવો છો, તો મોઇન ખાને શું કીધું? ના, આઈ કાન્ટ, હું ન ચલાવી શકું. તો નો માં ટીક કરશું આપણે. બરાબર? એટલે આ એક્ટિવિટી જે બી છે ઓન પેજ નંબર 43 એ તમારે ભૂલવાની રહેશે. પછી છે 44 ઉપર એક્ટિવિટી 4. એમાં તમને ખાના આપેલા છે, નીચે ચિત્રો આપેલા છે. ખાનામાં આપણે યસ નો જ લખવાનું છે, એના સિવાય કંઈ નહીં લખવાનું. દાખલા તરીકે ઇઝ ઇટ એન એનિમલ? તો જુઓ આ સાઈડના જે પ્રાણીઓ છે 4, તો હા, આપણે ખાનામાં શું લખશું? યસ. અને આ સાઈડ શું આપ્યું છે? ક્રિકેટરનો ફોટો આપ્યો છે, પત્તા આપ્યા છે, તો શું લખશું આપણે? નો. બરાબર? તો આ રીતે તમારે ખાનામાં યસ અને નો લખવાનું રહેશે. હવે જુઓ એના પછી એક્ટિવિટી જે 5 છે ને એ આપણે એક્ટિવિટી 7 ઉપરથી કરવાની છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે આપણે ભણી ગયા કે જો વાક્યમાં ડુ ડઝ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે, પણ એના માટે આપણે એક્ટિવિટી 7 ભણવી પડશે. બરાબર? તો એક્ટિવિટી 7 આપણે જોઈ લઈએ, તો એના પછી આપણે એક્ટિવિટી 5 નો અભ્યાસ કરીએ. તો એક્ટિવિટી 4 ઓન પેજ નંબર 44 સુધી તમારે બુકમાં પૂરવાનું રહેશે. બરાબર? એના પછીની જે મેઇન એક્ટિવિટી છે એક્ટિવિટી 7 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.